સડલા સ્કૂલના આચાર્ય ઉપર વિદ્યાર્થીઓ ઉપર છેડતીના લાગ્યા આરોપ। સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। નવગણભાઈ અમરસિંહભાઈ ઠાકોર, ગામ સડલા, તાલુકો પાટડી। શું તમે અહીંયા ગામના આગેવાન છો કે શું છો? સરપંચ સરપંચ છો સાહેબ। આ સડલા ગામમાં અત્યારે સ્કૂલમાં એક આચાર્ય કે દીકરીની છેડતી બાબતે કંઈક અત્યારે ફરિયાદ થઈ છે અને આપના વાલીઓને બધા અહીંયા આગળ જ્યારે હાજર છે, તો તમને કેવી રીતે જાણ થઈ? મને કાલે 1 વાગ્યે જેના વાલીઓ હતા એમનો ફોન આવ્યો હતો વાલીનો। પછી હું અહીંયા રૂબરૂ આવ્યો, હું પાટડી હતો, કાલે રવિવાર હતો એટલે સ્કૂલ તો બંધ હોય એટલે હું સીધો સડલા આવ્યો અને વાલીની મુલાકાત કરી। વાલીએ મને જે તે વેદના હતી મને જણાવી। પછી મેં એસએમસીના સભ્યને ફોન કર્યો અને એમને પણ બોલાયા અને પછી અમે એવો નિર્ણય કર્યો કે આપણે 11 વાગ્યે સ્કૂલ ચાલુ થાય પછી આપણે આચાર્યને બોલાવીને આ વાત સાચી છે કે ખોટી છે, છોકરીઓ બોલે છે પણ કદાચ કંઈ શક્ય એવું હોય કે કંઈ તકલીફ હોય તો એવો બનાવ હોય, પણ 1-2 છોકરીની વાત નથી, આવી 9 દીકરીઓ છે જેઓએ જવાબ એવો આપ્યો છે કે અમારા આચાર્ય એ આવી રીતે ગેરવર્તન કરે છે અને ખરાબ નજરે જુએ છે। ઓકે, આપનું શું નામ? આપણું નામ લાલજીભાઈ ગુટાભાઈ, ગામ સડલા। તમે સ્કૂલની અંદર એસએમસીના તમે સભ્ય છો, તો સભ્ય તરીકે સ્કૂલની દર મહિને મિટિંગો થતી હોય? 100%। આ મિટિંગની અંદર કોઈ એવી રાજ્યાઓ તો થતી હોય, દીકરીઓ કે દીકરાઓ પણ તે ભણતર બાબતે કે બીજી કોઈ બાબતે કોઈ? હા, ભણતર બાબતે નહીં, આ કોઈ બાબતે સાહેબ અત્યાર લગી રાઈડ અમારી સ્કૂલમાં થઈ જ નથી। અને આજે તે થઈ તાણે તો મને ઘણા એવું કીધું કે આ તો બધું 6 મહિનાથી ચાલે। અચ્છા, બધું 6 મહિનાથી આ બધું આચાર્ય સાહેબ પોતે છેલ્લા 6 મહિનાથી આવું બધું કૃત્ય કરી રહ્યા? હા, આવું બધું આજ મને બધું જાણવા મળ્યું। કાલે સરપંચનો ફોન આવ્યો મારા, પછી આપણે બધાને પછી મેં બધી છોકરીઓ ભેગી કરી સાહેબ, છોકરીઓ મારા ઘરે લઈ ગયું। મેં કીધું આમાં સત્ય શું હોય તો આપણે આગળ ચાલવું, તો કે આ રીતે અમારા ખોટા ચારા કરે છે। આજે આ સડલા ગામની અંદર આચાર્ય સાહેબે કંઈક નરાધમ કૃત્ય કર્યું છે દીકરીઓ સાથે, એ દીકરીઓ તમારી છે? હા, અમારી જ છે છોકરી। તો તમને આ બાબતે કે દીકરીઓ ક્યારે જાણ કરી? કાલ પરમદિન જાણ કરી। કેટલા સમયથી આચાર્ય સાહેબ આવી કૃત્ય કર્યું કે દીકરીઓ તમને કીધું? એવું નથી કીધું। અચ્છા, તો તમને જાણ થઈ તો તમે પછી અહીંયાથી કોને કીધું અહીંયા આગળ ગામમાં? ગામમાં આ બધા મીટિંગ થઈ એટલે સરપંચને બધાએ કીધું। ઓકે, હવે પછી આગળ તમારું વતન શું નિર્ણય છે? અમારે તેને સસ્પેન્ડ કરવાની જરૂર છે। આ છેલ્લા કેટલા ટાઈમથી આચાર્ય આવું કૃત્ય કરી રહ્યો છે? 6 મહિનાની છે। સાંભળવા મળ્યું છે કે આચાર્ય ઓછામાં ઓછા 8-9 દીકરીઓ સાથે આવું કૃત્ય કર્યું છે? હા।